આત્મા અમૃત કળશ પરમાત્મા કંદલ દંસુ કિરીટ મનરધ કંદલ દંસુ કિરીટ મનર ગયો કંકણ કુંડલ નો પૂરહાર કંકણ કુંડલ નો પુરહાર પુરાધિનિવાસે શ્રી ગુરુદેવી પુરાધિનિવાસ શ્રી ગુરુદેવી પુરાધિનિવાસે શ્રી ગુરુદેવી પુરાધિનિવાસે શ્રી ગુરુદેવી પુરાધિનિવાસ કંદલ દંસુ કિરીટ મનરધમ પરમાત્મા ને કંકણ કુંડલ નુપુર હારમ અંગદ મંગુલી ભૂષણ મંબ પરમાત્મા ને અંગે અંગ કંકણ કુંડલ નુપુર પહેર્યા. ભગવાન ગોપી બન્યા, મોહિની બન્યા ભગવાન, અને પરમાત્મા મોહિની બન્યા. પછી તો બધા દાનવો ભગવાનના રૂપની અંદર એવા મોહવા લાગ્યા. પરમાત્માએ દાનવોને કીધું કે હે દાનવો દેખો, આ બધા દેવતાઓ મૂર્ખ છે. આ ઘડામાં જે અમૃત છે ઉપર તો ખાલી પાણી પાણી જ છે, ખરું અમૃત તો ઘડાની નીચે ઘટ અમૃત નીચે છે. તમે થોડી વાર શાંતિ રાખો, પેલા દેવતાઓને આ પાણી પાણી બધું પીવડાવી દો. પરમાત્માએ એવો થનગનાટ કર્યો અને પરમાત્માની માયામાં બધા દાનવો મોહિત થઈ ગયા. પરમાત્માને એક પછી એક પછી એક પછી એક પછી એક પછી બધા દેવોને અમૃતના ઘૂંટડા પાવા લાગ્યા. એમાં રાહુ નામનો દાનવ હતો. એને ખબર પડી ગઈ કે આ પરમાત્માનો આ અવતાર છે અને પરમાત્મા અમારી સાથે કપટ કરી રહ્યા છે. રાહુ નામનો દાનવ દેવ બની અને દેવોની પંગતની અંદર આવીને ઉભો રહી ગયો. नीची मुंडी करके खड़ा हो गया. परमात्मा ने देखा नहीं, बस ऐसे हाथ थे राहु के. परमात्मा ने हाथ में अमृत दे दिया. राहु ने एक घूंट से अमृत पी लिया. अमृत ज्યાં પીવા જાય ભગવાને જોયો, ઊંચી મુંડી થઈ. ભગવાને ઓ રાહુ, પરમાત્માએ સુદર્શન છોડ્યું, પણ એ પેલા તો રાહુ અમૃતનો ઘૂંટડો પી ગયો. સુદર્શન થી એના શરીરના બે ભાગ થયા. એક ભાગ બીજો કેતુ તરીકે જગતમાં પ્રગટ થયો. ભગવાનને કીધું કે ભગવાન હવે અમે દેવ બન્યા, અમને રહેવાનું સ્થાન આપો. ભગવાને કીધું કે હું માનવ બનાવું છું, માનવના જન્મ કુંડલી બનશે અને એ કુંડલીમાં તારે જ્યાં ઈચ્છા લાગે ત્યાં તારે જઈને ગોઠવાઈ જવાનું. બોલો કૃષ્ણ કનૈયા. એની કુંડલીમાં તને જ્યાં ઈચ્છા જાગે ત્યાં બેસી જવાનું. તને કોઈ કેત મને કહેજે. રાહુ એક રાશિની અંદર 18 વર્ષ 18 મહિના 18 મિનિટ 18 ક્ષણ 18 સેકન્ડ ચાલે. જ્યોતિષની અંદર એવું કહેવાય. રાહુની બધી ક્ષણ ખરાબ, પણ એ ક્ષણ માટે રાહુ એવો ભાગ ભજવી નાખે સાહેબ કે માણસ મોટા સિંહાસન ઉપર બેઠો છે ને, એ સિંહાસન ઉપરથી એને નીચે નાખી દે. એનું નામ રાહુ. રા કરે ઘા. सूर्यं शौर्यमथेन्द्रुच्च पदवीशन मंगलम मंगलम सदबुद्धि च बुधो गुरुश्च गुरुताम शुक्रम सुखम शंसनी राहु बाहुबलम करोतु विपुलम केतु कुलस्योन्नति नित्यं प्रीतिकरा भवन्तु सततं सर्वे प्रसन्नाग्रहा. सूर्यं शौर्यमथेन्द्रुच्च पदवी. सूर्य सुखनो कारक છે. સૂર્ય જેની કુંડલીમાં સારો હોય તો એ ડોક્ટરી લાઈનમાં જાય, સરકારી લાઈનમાં જાય, રાજકારણમાં જાય, પછી મિકેનિકલ સાયન્સ, આ બધી લાઈનનો કારક ગ્રહ હોય તો સૂર્ય છે. જેનો સૂર્ય પાવરફુલ હોય આ બધી લાઈનમાં જાય. પછી આવે ચંદ્રમન સોજાતા. ચંદ્રમનનો કારક. દરિયામાં ભરતી નોટ ક્યારે આવે?
બોલો તો ખરા. હે પૂનમ અને અમાસ કેમ આવે? કારણ કે એ દિવસે ચંદ્ર ધરતીથી નજીક હોય. ચંદ્ર જ્યાં પાણી હોય ત્યાં ચંદ્ર અસર કરે. આપણા શરીરની અંદર એવું સાયન્સ એવું કહે છે કે 75% પાણી છે, એટલે આ ચંદ્ર અસર કરે. એટલે જ્યોતિષકારો એવું કે નથી, ઘણાને ગુસ્સો આવી જાય, મન બેચેન રહેતું હોય, એટલે મહારાજ એમ કે ભાઈ ચંદ્ર પહેર લેજો, મન શાંત થઈ જશે. મનસો જાતા ચંદ્ર મનનો કારક છે. પછી બુધ વાણીનો કારક, બુધ સેલ્સમેનશીપ. બુધ જેનો સારો હોય એ સારો સેલ્સમેન બને. શેર બજાર, શેર સટ્ટો, આ બધાનો કારક બુધ છે. પછી સેલ્સમેન, એડવોકેટ, સલાહકાર, સોલિસિટર, એડવોકેટ, આ બધા માટે બુધ પાવરફુલ જોઈએ સાહેબ. કારણ કે જેને સલાહ આપવાના જ પૈસા લેવાના હોય સાહેબ. એની સલાહ એ કહેવાનું એ પણ એક કુશાગ્ર બુદ્ધિ છે. કનૈયો કહે છે કે જલ્દી કરો. હા જો એ આમાં સાથ પુરાવે છે. બોલો રાધે રાધે કૃષ્ણ કનૈયા. આ પરમાત્માનું સ્વરૂપ સાહેબ. ભગવાન કે હવે કેટલા વાગે જુઓ તો ખરા. ભલા માણસ તમે દે કરો છો. હવે મારા જલ્દી લાવો હવે કનૈયા. કાંઈ વાંધો નહીં પ્રભુ, ઉભા રહો થોડી વાર મારા વાલા, આગળની થોડી કથા કરી લઉં, પછી તમને બોલાવું છું. અમારી કથા ચાલતી ને એમાં આવું થયેલું છે. એમાં હનુમાનજી મહારાજનો ફોટો હતો. હવે રામકથા ચાલે મારી નારોલમાં સાહેબ. એને કથામાં હું હનુમાનજીને યાદ કરું. એટલે હનુમાનજી છે ને, અમારો હનુમાન બહુ ખતરનાક આવે છે. અને એ સમય એવું થયું કે એકદમ પવનનો ઝપાટો આવ્યો અને આવો મોટો હનુમાનજી દાદાનો ફોટો હતો. આમ ઉડીને ફટાક દે સામે જે બહેનો બેઠા હતા એમના ખોળામાં જઈને પડ્યો. એટલે મેં કીધું હવે દાદો એમ કહે છે કે હવે મને જલ્દી લાવો. એ વખતે હનુમાનજીનું પ્રાગટ્ય થવાની તૈયારી હતી કથામાં. અને આજે કૃષ્ણને પ્રાગટ્યની તૈયારીમાં જે કૃષ્ણ ફુગ્ગા ફોડીને કહે છે કે હવે મને જલ્દી લાવો. હા, બદ્રીનાથમાં કહેવાનો બહુ ભગવાનનો ભાવ સાહેબ. આ બસ આ પરમાત્માનો આનંદ છે. પણ આપણે કથામાં ક્યાં હતા? હે મને યાદ છે પણ હું તમને પૂછવા માંગુ છું. ચંદ્ર મનસો જાતા ચંદ્ર મનનો કારક છે સાહેબ. પછી બુધ જે મેં તમને કીધું વાણી સેલ્સ. વાણી માણસની જે વાણી ને પાણી, આ બે માં બહુ તાકાત જોઈએ સાહેબ. હા, એ ભલભલાન પીગળી નાખે. પછી આવે ગુરુ મહારાજ, ગુરુ જ્ઞાનનો કારક. ધંધા વેપાર રોજગાર આ બધામાં ગુરુ કારક. બરાબર ધંધો ના ચાલતો હોય, સારો ગુરુ પ્રાપ્ત પહેરો. બાળકો ઘણું બધું ભણતા હોય છતાં યાદ ન રહે તો ગુરુવારનો ઉપવાસ કરો, સરસ્વતીની ઉપાસના કરો. આ કરવાથી કલ્યાણ થાય. પછી આવે શુક્ર સુખ અને મનોરંજનનો કારક. જોજો હમણાં જવાબ આપે બહેનોએ. જોજો થિયેટરમાં પિક્ચર ક્યારે બદલાય? બોલો તો ખરા. મંગળવારે બદલાય, શુક્રવારે. કેટલા વર્ષોથી બદલાય છે સાહેબ? હું સમજણો છું ત્યારથી તો જોઉં છું શુક્રવારે જ બદલાય. કેમ કે આખું ફિલ્મ સેન્સર બોર્ડ શુક્ર ઉપર આધારિત. શુક્ર સુખ અને મનોરંજનનો કારક છે. આ બધા કલાકાર થવું ને, કલાકારની દુનિયાની અંદર સાહેબ જેના માટે જેનો શુક્ર પાવરફુલ હોય એ જ કલાકાર થઈ શકે. એ કલાકાર જ્યાં બધા કાર આવે ને એ બધા એના માટે શુક્રની જરૂર છે. બેકાર માટે નહીં ખાલી, બેકાર માટે છે ને. બાકી જ્યાં કલાકાર કથાકાર આ બધા માટે જેનો શુક્ર પાવરફુલ હોય. શુક્ર સુખ અને મનોરંજનનો કારક. શુક્ર સુખનો દાતા. પછી શનિ મહારાજ ન્યાયનો દેવ. હા, અને અઢી વર્ષના તબક્કામાં હોના ના પાય, રૂપા ના પાય, ચાંદી ના પાય, તાંબા ના પાય ચાલે. અને મારા તમારા બધા પાયા ખેરવે. હા, એ શનિ મહારાજ. સમયની પારખતા શીખવાડે આપણને.
સમયનું ભાન કરાવે એ શનિ મહારાજ, પછી રાહુ અને છેલ્લે કેતુ. રાહુ બળનો દાતા, કેતુ કુળની ઉન્નતિ કરાવનારો ગ્રહ છે. અને જીવનમાં સાહેબ ગમે તેવા ગ્રહ નડતા હોય પણ તમે મહાદેવજીની ઉપાસના કરો તો તમને કોઈ ગ્રહ નડતો નથી. શિવ ઉપાસના કરો, બસ મહાદેવને યાદ કરો, ભગવાનનું સ્મરણ કરો, ભગવાન મહિમના સ્તોત્રનો પાઠ કરો. શિવ ઉપાસના કરે એને કાંઈ નડતું નથી. એક ભાઈ કે મારા જુઓ ને, હમણાં થોડા દિવસ પહેલાની જ વાત છે કે મહારાજ હું બહુ મહેનત કરું છું પણ કાંઈ વળતું નથી, કંઈ ઠેકાણું પડતું નથી. આ મારા આ ભાઈ જ કહેતા હતા, હો ગોપાલ ભારતી. મહારાજ કાંઈ, મેં કીધું ભાઈ હવે જીવનમાં જો ગ્રહ રાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહ રાજ્યમ હરંતી છે. ગ્રહ ધારે અને ગ્રહ પ્રમાણે જીવન ચાલે. હવે એમાં વધારે આપણે કાંઈ કરી ના શકીએ. એટલે કુંડલી જોયા પછી કીધું કે ભાઈ તને શનિ નડે છે, હોનાના પાયે છે, તો શનિની વીંટી કરે. બોલે મહારાજ એ તો મેં હોની પાયે જા. હોનીને કીધું કોઈ હોની કે ભાઈ હોનાની વીંટી બનાવો કે ચાંદીની બનાવો, 4-5 હજારની વીંટી થાય. મહારાજ કે મારી પાસે તો નહીં. બોલે મહારાજ નથી મારી પાસે 4-5 હજાર. પેલા હોની કે ભાઈ એનો બીજો કોઈ રસ્તો ખરો? હોની કે બીજો તો કોઈ રસ્તો નથી, કોઈ મહારાજની પાસે જાઓ, કોઈ પૂજા વિધિ કરાવીને પતાવી દો. એટલે એમણે એક મહારાજ, એમની વેજલપુર બાજુ એક મહારાજ છે, ત્યાં મળ્યા. મહારાજને કીધું કે મહારાજ આપણે શનિ નડે છે, પૂજા કરાવવાની છે. મહારાજ કે 1500 રૂપિયા થાય, તમારું શનિ ઉતારી દો. જેમ ઝેર ઉતારે એમ ઉતારી દે. એટલે અમારા બાપુ એમ કહે કે સાહેબ તમને આની ઓળખાણ તમને આપું. ગુજરાતની અંદર ખૂબ મોટું નામ ગહન ભારતી બાપુ થઈ ગયા. આકાશવાણી, દૂરદર્શન અને ગુજરાતની સંતવાણીના ડાયરાના એવું કહેવાય કે એ સમયની અંદર સાહેબ સંતવાણીનો સૂર કહેવાતા. અને એમને એવોર્ડ મળેલા એવા અમારા પૂજ્યપાદ. અને એમને મેં ખૂબ સાંભળેલા ને હું એમનો આશિક રહેલો સાહેબ, ગહન ભારતી બાપુ. ગહન ભારતી બાપુ ગાય એટલે સાહેબ પરમાત્મા જાણે આમ બસ એકાકાર થઈ જવાય એવું એમનો સૂર હતો. અને એમના ચિરંજીવ છે, એમના પુત્ર છે, એકવાર તાલીથી વધાવીએ તો બોલો કૃષ્ણ કનૈયા. બાકી આ છે ને હોનાની હાંકળે બાંધીને લાવો ને તોય ના આવે. આ એવા મહારાજ છે સાહેબ. આ કોઈ સામાન્ય કલાકારો નથી અહીંયા બેઠા, બધા દૂરદર્શન ને આના મોટી કથા ક્ષેત્રના કલાકારો. અમારા દેવ મુરારી જીતુભાઈ એ પણ રાજકોટ તે પધારેલા છે. મારી કથામાં વર્ષોથી મારી કથાનું બધું હેન્ડલિંગ અને સંગીત બધું અમારા જીતુભાઈ. અને આ ભાઈને તો તમે બધા ઓળખો જ છો, મારા માથે પડેલો છે. પણ આ બસ અમારો એક છોટો પરિવાર. અને હજુ બીજા 3 જણા તો આવ્યા નથી. એક આ બધો કથાનો અમારો પરિવાર છે. તો હું વાત કરતો હતો, કઈ વાત હતી? હા, આ મહારાજની વાત હતી. સોરી, મહારાજ 1500 રૂપિયા થાય તમારી વિધિ કરવી હોય તો. હા મહારાજ કે મહારાજ 1500 રૂપિયા નથી. તો બોલે કેટલા છે? એટલે મહારાજે કીધું બોલો 500 છે. આ ભાઈ કે નથી. બોલે 250 છે? તો કે નથી. બોલે 51 છે? તો નથી. આ ભાઈ કે મહારાજ કાંઈ નથી. ભલામણા જલસા કર, તારા ખિસ્સામાં 100 રૂપિયા નથી. શનિ તારું હું બગાડી લેવાનું? હે તું તાર મોજ કર, તબલા વગાડ આખી જિંદગી. હા તબલા વગાડ્યા કરતો તાર, શનિ તારું કાંઈ નહીં બગાડે. કહેવાનો અર્થ સાહેબ, સાચા ખોટાની પરખ કરાવે શનિ. અને પરમાત્માની અદ્ભુત કથા છે. ખૂબ ભાવથી જીવનમાં છે ને આનંદમાં રહેવું. બસ કોઈ પણ સ્વરૂપે હસવું, આનંદ કરી લેવો. મુંબઈમાં પેલું મહાવીરનગર છે, મહાવીરનગર બોરીવલીની ત્યાં એક પાર્ક છે પેલો વચ્ચે. કયો પાર્ક?